ખૂબ વિશ્વાસપૂર્વક કહું છું કે એ રિપોર્ટમાં ક્યાંય લૂપહોલ્સ બાકી નહીં રહ્યા હોય. ત્યારે આ બંને લોકોને એટલે કે જે એક આરોપી મનીષભાઈ અને પાયલબેન એમને માર પણ મારી લીધો. ખરેખર પત્ર નથી તો પત્રનો FSL નો રિપોર્ટ આવે એ પહેલા આટલી બધી સજાઓ જે પોલીસ તંત્ર તરફથી કાર્યવાહીઓ થઈ એ ખૂબ આશ્ચર્ય પમાડે એવી હતી. કઈ દીકરી એટલી નાની પણ નથી, 25 વર્ષની છે, 4 વર્ષથી જોબ કરે છે, એટલે સભાનતાથી પોતાનો નિર્ણય પોતે જાતે લઈ શકે છે. કે એવી અનેક જગ્યાએ અન્યાય થાય છે. આ 2 દિવસથી હું જે આંદોલન ઉપમાં જઈ રહી છું એ આંદોલનમાં બહેનોને ભાઈઓએ મારેલી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની. આજે અમરેલી લેટરકાંડ કહો કે નકલી લેટરકાંડ કહો અને પાયલ ગોટીની જે અટકાયત થઈ હતી, વરઘોડો થયો હતો, એ પછી બેલ મળી અને એ પછી જે ઇન્ક્વાયરી નિર્લેપ ટ્રાય કરી રહ્યા છે એના સંદર્ભે વાત કરવા આપણી જોડે છે ગુજરાત કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ જેનીબેન ઠુમર. સ્વાગત છે જેનીબેન આપનું. નમસ્તે. નિર્લેપ રાય દ્વારા ઇન્ક્વાયરી છે એ આજે મોટે ભાગે એવું જાણવા મળી રહ્યું છે કે પૂર્ણતાના આરે છે. આપની પાયલ ગોટી જોડે વાત થઈ કે કેવું રહ્યું એમની પૂછપરછ દરમિયાનનો અનુભવ? એટલી બધી ડિટેલમાં તો નથી થઈ, પણ મારે જે થોડી બેઝિક વાત થઈ હતી એ જ વાત હતી કે જે ડીજીપી સાહેબને જે મુદ્દાઓ માટેની અરજી આપેલી હતી એ અરજી માના તમામ મુદ્દાઓ જે પોઈન્ટ્સ હતા એના ઉપર ખૂબ છણાવટપૂર્વક તપાસ નિર્લિપ્તરાએ કરી. બધા જ પ્રશ્નો આવરી લઈને તમામ વિગતો લીધી. આટલી વાત થઈ હતી, પણ પછી ડિટેલમાં તો આગળ 4 કલાકમાં શું થયું એટલું, કારણ કે 2 દિવસથી બીજું આંદોલન ચાલી રહ્યું છે એટલે સતત એમાં વ્યસ્ત હોવાથી વધારે ડિટેલિંગ પૂર્વક વાત નથી થઈ. પણ ઓલ ઓવર ચર્ચા એવી છે અમરેલીમાં કે જે મુદ્દાઓનું અવલોકન કરવું જોઈએ, વિસ્તૃત રીતના કરવું જોઈએ, એ રીતે માનનીય જે SMC કમિટીમાંથી નિર્લિપ્ત રહ્યા એવા છે જે અમરેલીના પૂર્વ SP પણ રહી ચુક્યા છે, એટલે અમરેલીથી ખૂબ જાણકાર છે, અમરેલીના રાજકારણથી પણ પરિચિત છે અને એક એક વ્યક્તિની ઓલ ઓવર પર્સનાલિટી એટલે કે એની કામ કરવાની પદ્ધતિથી પણ વાકેફ છે. એટલે જે રિપોર્ટ લઈને ગયા છે, ખૂબ વિશ્વાસપૂર્વક કહું છું કે એ રિપોર્ટમાં ક્યાંય લૂપહોલ્સ બાકી નહીં રહ્યા હોય એ પ્રમાણેની તપાસ કરી એવી વિગતો ઘણા બધા લોકો પાસેથી સતત ચર્ચાઓના બાદ મને પોતાને જાણવા મળી છે. નંદિનીબેન, કારણ કે અમરેલીના લોકોને એમના ઉપર ખૂબ વિશ્વાસ છે, એટલે બંને પક્ષે બહુ રેરલી એવું બનતું હોય કે બંને પાર્ટીઝને સંમતિ વાળા કોઈ વ્યક્તિ મળે. એવું જ આ કેસમાં નિર્લિપ્ત રાયને નિયુક્ત કરવામાં આવેલા હતા. અને જેનીબેન, તમે ફરીથી એકવાર અમારા દર્શકો માટે કહી શકશો કે તમે કયા કયા મુદ્દા આવરી લેવાની વાત કરી હતી જ્યારે એપ્લિકેશન આપી ત્યારે? સૌથી પહેલા તો આ બધી જે ઘટનાઓ થઈ એક પછી એક જે પ્રમાણે લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો એના પછીનું આખું એ 3 તારીખે પાયલ જ્યારે જામીન મુક્ત થઈ 15,000ના બોન્ડ ઉપર, ત્યાં સુધી મીડિયા, સોશિયલ મીડિયા અને ફિઝિકલી તમામ સમાજના 18 વર્ણના લોકોએ પોતપોતાની મર્યાદાઓ અને પોતપોતાની કેપેસિટી પ્રમાણે આ આખું એ આંદોલન ચલાવ્યું. હું નથી કહેતી, હું ત્યારે પણ નહોતી કહેતી, આજે પણ નથી કહેતી કે આંદોલન કોઈ રાજકીય હતું. આ એના માટેનું હતું કે તમે જે અન્યાય કર્યો છે, એક દીકરી સાથે અન્યાય કર્યો છે, તમે એટલે કે પોલીસ તંત્રએ, કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય છતાં એનું ઉલ્લંઘન કરીને તમામ પ્રક્રિયાઓ આખા એ કેસની છણાવટપૂર્વકની તપાસ વગર સીધું જ આરોપી બનાવી દઈને તપાસ એના કોઈ કન્ક્લુઝન વગર સજા પણ આપી દીધી, રિમાન્ડ પણ માંગી લીધા. એટલે જે આખો બનાવ બન્યો હતો એને જો અવાજ એના વાચા ન આપવામાં આવે તો આ આગળના સમયમાં બીજા લોકો ઉપર પણ આ પ્રકારનો વ્યવહાર થઈ શકે એ પ્રમાણે પોલીસ નિશ્ચિંત થઈ શકતી હતી. પણ લોકોના સાથ સહકારથી આખો એ મામલો ખુલ્યો. એના પછી ખબર પડી કે હજી તો જે પત્ર કે જેને એને નકલી કીધું કે કિશોરભાઈ કાનપરિયા કે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમને લેટર પેડ જયારે રિલીઝ થયો, ખબર પડી સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યારે પોતે વિડીયો બનાવ્યો અને એના 2 દિવસની અંદર તો આરોપીઓને પકડી પણ પાડ્યા, એને સજા પણ કરી દીધી, એનું સરઘસ પણ કાઢી દીધું, એને આઈડેન્ટિટી સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી દીધી. અંદર આ બંને લોકોને એટલે કે જે એક આરોપી મનીષભાઈ અને પાયલબેન એમને માર પણ મારી લીધો.
એટલે રાઈટ. હજી પણ એ જ ખબર નથી કે ખરેખર જે ફરિયાદી છે એ સાચું બોલે છે, એનો ખરેખર પત્ર નથી, તો પત્રનો FSL નો રિપોર્ટ આવે એ પહેલા આટલી બધી સજાઓ જે પોલીસ તંત્ર તરફથી કાર્યવાહીઓ થઈ એ ખૂબ આશ્ચર્ય પમાડે એવી હતી. એટલે આખો એ જે બનાવ છે, ઘટના છે, અત્યારે હાલ જ્યારે એ પૂર્ણ થવાના આરે આ બધી તપાસ છે ત્યારે ફરી એક વખત મુદ્દો તો એ જ આવે છે કે પત્રમાં લખેલી વિગતો ઉપર હવે પછી આખી કાર્યવાહી થવી જોઈએ કે જે મુદ્દાઓ ભલે આરોપી પોતે ફરી ગયા કે આરોપી પોતે ખરેખર ફરિયાદી પોતે ફરી ગયા કે ફરિયાદી પોતે ખરેખર પોતાની વ્યથા સાચી કહી છે વિડીયોમાં કે એ કોઈના દબાણમાં આવ્યા અને એનો વિડીયો બનાવડાવી લેવામાં આવ્યો. આ બધી તપાસોનો વિષય તો હવે શરૂ થવો જોઈએ. જ્યારે દીકરીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા તો રાત્રે 12 વાગે કોઈ દીકરીની ધરપકડ થઈ શકતી નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈ પણ મહિલાની અટક નથી થઈ શકતી. કેવા કિસ્સાઓમાં? એવા કિસ્સાઓમાં કે જ્યારે એ અસામાજિક તત્વ ન હોય, એનાથી આજુબાજુના સરાઉન્ડિંગને કોઈ ભય ન હોય, તો આવી કોઈ પણ આરોપી હોવા છતાં પણ કોઈની ધરપકડ કે અટક કરી શકાતી નથી. છતાં પણ રાત્રે 12 વાગે એની ધરપકડ કરી. એના પછી બીજા દિવસે સાંજે 4 વાગે FIR કરી. 4 વાગે FIR થઈ અને 5 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી પણ દીધી. તો FIR ને પ્રેસ કોન્ફરન્સની વચ્ચે 1 કલાકમાં અમરેલીની પોલીસ તો ધન્ય કહી શકાય. આપના માધ્યમથી અમરેલીની પોલીસને ધન્યવાદ પાઠવવા ઘટે કે 1 કલાકની અંદર જો આવડો મોટો કિસ્સો કે જેમાં કોણ આરોપી, કોણ ફરિયાદી, કોનો કેટલો હિસ્સો, કોનો શું રોલ, આ બધું જ 1 કલાકમાં સોલ્વ કરી શકતા હોય તો મને લાગે છે કે હવે પછીના દિવસોમાં અમરેલીની પ્રજાએ કોઈ પણ પ્રકારે ભય કે ભીતિ રાખવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે પોલીસ આટલી બધી સક્ષમ છે. અંદર જે ઓકે. મુદ્દાઓ છે એના ઉપરની એક પણ ચર્ચા નહીં, પણ પાયલ ઉપરની જે કાર્યવાહી એ સખત. બીજું એનું સરઘસ કાઢવામાં આવે, રિકન્સ્ટ્રક્શનનું નામ કે પણ સરઘસ એ સરઘસ જ છે, વરઘોડો એ વરઘોડો જ છે. અને રાઈટ. રવિવારે કે જ્યારે પીપલ ગેધરિંગ સૌથી વધારે હોય ત્યારે રવિવારે એમને રસ્તાઓ ઉપર ચલાવીને મીડિયાની હાજરી, લોકલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની હાજરી, આ બધું જ સૂચવે છે કે પોલીસને ક્યાંક ને ક્યાંક કાં તો ખૂબ દબાણ છે અને કાં તો ખૂબ સારા લાગવા માટે આખાએ આ જે કેસનું હેન્ડલિંગ કર્યું છે એ કર્યું છે. એટલે પાયલબેનના ઓકે. કિસ્સામાં કોઈ પણ SMC કમિટી હોય કે ઉપરથી કોઈ પણ અધિકારી જે તપાસ કરવા આવે છે એ ફક્ત આક્ષેપો કર્યા છે, એમાં જે જવાબદાર છે એના સામે પગલા લેવા માટેના એક્શનની જ અમે વેઇટ કરી રહ્યા છે. બાકી બધું તો દીવા જેવી વાત છે અને બધું જ લોકોની સમક્ષ ખુલ્લી કિતાબ જેવું છે. ઓકે. હવે લેટરના કન્ટેન્ટ એ સાચો હતો કે નકલી હતો એ મુદ્દા ઉપર પછી આવું, પણ મારે તમને એ પૂછવું છે કે નિર્લિપ્ત રાયે પાયલ ના નિવેદનો તો લીધા, પણ એની જોડે જે લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા એના અંગે પણ પૂછપરછ તપાસ કરી છે? મારા ધ્યાનમાં આવ્યું કે પરમ દિવસે પાયલની પૂછપરછ થઈ અને 1-2 પોલીસ અધિકારીઓની પણ થઈ અને ગઈકાલે આ બીજા 3 આરોપી અને સાથે સાથે બીજા જેટલા લોકોના નામ પાયલે જે ફરિયાદ આપી છે DGP-ને, એમાં જે લોકોના નામ હતા એ બધાના નામ એ બધા સાથે પણ ચર્ચાઓ કરી છે એવું મારા ધ્યાન ઉપર આવ્યું છે. હું શ્યોર નથી. બીજું બધા જે સમય આપ્યો છે એ સમયગાળાના CCTV ફૂટેજ પણ ચેક કર્યા છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે લોકલ મીડિયાના આગેવાનો દ્વારા. અને બાકી બધાના જે પ્રમાણે સ્ટેટમેન્ટ લેવાના હતા, જે પૂછપરછ કરવાની હતી, મેં કીધું પહેલા જ કે નિર્લિપ્ત રાય પોતે સાહેબ અહીંયા SP રહી ચૂક્યા છે, એટલે આખા એ સિસ્ટમ ઉપર પણ એમની એક અલગ પકડ છે. અને કોણ વ્યક્તિ એમની સિસ્ટમના હોય કે પોલિટિકલ હોય, આ કોણ વ્યક્તિને કઈ રીતના ટેકલ કરી શકાય એ ખૂબ બખૂબીથી જાણે છે નિર્લિપ્ત રાય. એટલે એમના માટે આ કેસ સોલ્વ કરવો હું માનું છું ત્યાં સુધી ડાબા હાથનો ખેલ હોઈ શકે અને એમનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એવો જ રિપોર્ટ બન્યો હશે એવી ખૂબ સ્પષ્ટતાથી હું આશા પણ રાખી રહી છું. રાઈટ. અને બીજું, આ લેટરના કન્ટેન્ટ ઉપર આવીએ કે તમે કીધું કે એની પણ ઇન્ક્વાયરી થવી જોઈએ. એટલે એમાં ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે. એમાંનો એક એ છે કે દારૂ દરેક ગામમાં મળે છે અમરેલીના. તો એના અંગે તમે શું કહેશો? નંદિનીબેન, કહીશ તો અતિશયોક્તિ લાગશે મીડિયાના માધ્યમથી, કારણ કે આપણે લોકો બધી જ વાતને ફેબ્રિકેટ કરવા માટે ખૂબ ટેવાઈ ગયા છીએ. પણ સત્ય હકીકત કહીએ કે નગ્ન સત્ય કહીએ એ છે કે તમે પણ અમરેલીના એક પણ ગામમાં જઈને ત્યાં બેસીને 20 મિનિટમાં
સંપર્ક કરીને દારૂ મંગાવી શકો છો. તમે હોય, હું હોય કે ખેતરમાં ખેતી કરતો કોઈ પણ મજૂર, બહારથી આવેલો માણસ, એટલે દરેક, અને આ હું કહું છું એવું નહીં, તમે કોઈ પણ ગામમાં એકદમ અજાણ્યા વ્યક્તિને જઈને પણ પૂછશો તો પણ એ તમને જણાવી દેશે. એટલા માટે હું કોન્ફિડન્ટલી બોલી રહી છું કે આ ઉપજાવી કાઢેલી પોલિટિકલ વાતો ને એવી બધી નહીં, પણ આ એક પણ વ્યક્તિ એવો નથી કે જે આનાથી અજાણ નથી. એનાથી પણ વિશેષ વાત હું એવી કહેવા માંગીશ કે અમરેલીની બજારોમાં તમે વેપારીઓ સાથે બેસો તો વેપારીઓને પણ ખબર છે કે આમાંથી કોણ કોણ બુટલેગરો છે. વેપારીઓને પણ ખબર છે, જે લોકો પોલિટિકલ નથી, જે લોકો સામાન્ય પોતાનું જીવન ચલાવી રહ્યા છે, એ લોકોને પણ ખબર છે કે દારૂ ક્યાંથી મળે. અમરેલીના લોકોએ ડ્રગ્સ નામનો શબ્દ નહોતો સાંભળ્યો. છેલ્લા 2 વર્ષથી અમરેલીમાં ડ્રગ્સ મળતું થઈ ગયું છે. એનાથી પણ મોટી વાત કરીએ તો ઇલેક્શનની પહેલા જાન્યુઆરીથી માર્ચ 2024ની વાત કરું છું, આમાં 250 કરોડનું ડ્રગ્સ તો અમરેલીમાં પકડાયું હતું. તો આ ડ્રગ્સ પકડાણું અમરેલીમાં, તો એના માટેની કાર્યવાહી મેં નથી સાંભળ્યું કે પોલીસ તંત્ર દ્વારા અમરેલીમાં થઈ હોય, કે એના આરોપીઓને પકડ્યા હોય, કે એનું સરઘસ કાઢ્યું હોય. આ બુટલેગરો જ્યાંથી 20 મિનિટમાં કોઈ પણ ગામ સુધી દારૂ પહોંચાડતા હોય, તો એનો જથ્થો તો ક્યાંક આજુબાજુમાં જ હોય. એવું તો છે નહીં કે ભાઈ અહીંયાથી મેં ફોન કર્યો અને રાજસ્થાન લેવા ગયો અને 20 મિનિટમાં પહોંચી ગયો. એટલે એ જથ્થો પણ અમરેલીમાં હાજર હોય. અને આ બધું જ પોલીસની જાણ બહાર થતું હોય, એ કોઈ કાળે માની ન શકાય. બધું જ પોલીસની નિગરાનીથી થાય છે. ઘણી બધી જગ્યાએ એવી પણ ફરિયાદો આવી છે, કોઈ આક્ષેપ નથી કરતી, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે પોલીસની ગાડીઓમાં પણ અમુક જગ્યાએ દારૂ કેવાથી પહોંચાડતા હોય છે. હવે એ જાણબાર છે કે જાણમાં છે એ હું નથી જાણતી, પણ લોકોના મુખે આ વાતો સતત ચર્ચામાં છે અને દીવા જેવી દેખીતી વાત પણ છે. નંદિનીબેન, શું તમને આશા છે કે નિર્લિપ્ત રાય આ વિષય ઉપર પણ ઇન્ક્વાયરી કરશે, કે એનો ઇન્ક્વાયરીમાં સમાવેશ કર્યો હશે, કે એ ધ્યાનમાં રાખશે લેટરના કન્ટેન્ટ? જ્યારે કોઈ પણ અધિકારીને તપાસ સોંપાતી હોય ત્યારે એ તપાસનો ક્રાઇટેરિયા પણ નક્કી કરી દેવામાં આવતો હોય છે. એટલે નિર્લિપ્ત રાય સરને કેટલી તપાસનો ક્રાઇટેરિયા નક્કી કરીને કરી દીધો છે, એના ઉપર જ એમને તપાસ કરવાની હોતી હોય છે. એમના ક્રાઇટેરિયામાં આ બધી બાબતો ઇન્ક્લુડ છે કે નથી એ હું નથી જાણતી, પણ મારા ધ્યાનમાં જેટલા મુદ્દાઓ આવ્યા છે એ છે કે દીકરી સાથે અન્યાય થયો છે, એનું સરઘસ કાઢ્યું છે, એના શું ઘટનાઓનું કન્સ્ટ્રક્શન, એટલે ત્યારે જ્યારે ઘટનાઓ બની ત્યારે એના કયા કયા સંજોગો વસાત બની, એનો આઈ થિંક સો. એટલે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આટલો જ ક્રાઇટેરિયા ફિક્સ છે. બાકી બધા મુદ્દાઓ ઉપર પત્રમાં લખ્યા છે એટલે નહીં, પણ આવનારા સમયમાં અમે પોતે પણ આ જ મુદ્દાઓ ઉપર પત્ર લખીને, કદાચ ચલો આ મુદ્દાઓ પત્ર ખોટો હતો, લેટરપેડ ખોટો હતો, વ્યક્તિએ એમ કીધું કે મારો લેટરપેડ નો, તો એ જે પણ કાંડ થયું, પણ મુદ્દાઓ તો સાચા જ છે, દેખીતા છે, ચોખ્ખા, લોકોને, બધા જ લોકોને અફેક્ટેડ પણ એ મુદ્દાઓ છે. એટલે જો એ મુદ્દાઓની તપાસ ન થાય તો ભવિષ્યમાં અમે પોતે અમારા લેટરપેડ ઉપર આના જ મુદ્દાઓની તપાસ માટેની માંગણીઓ મૂકવાના છીએ. નંદિનીબેન, પણ સૌથી પહેલા મોટો પ્રશ્ન એ છે કે અત્યારે આ આખો એક કિસ્સો ઠંડો પડે, એટલે આ જે મુદ્દાઓ છે એના ઉપર જ હવે પછીની આગળની રણનીતિઓ નક્કી કરવા જઈ રહ્યા છે. ઓકે. અને લેટર કાંડમાં જેમ તમે કહો છો કે મુદ્દા સાચા છે, ઓકે, પણ તો પછી તરત તાબડતોબ આ તાજુબ નથી કે જે રીતે પાયલ અને બીજા લોકોને પકડી લીધા? એટલે હું કોના એ જ ઈશારે કહેવા માંગુ થયું છું કે લાગે? આ કોના આખી ઈશારે લડાઈ થયું છે લાગે? એ વર્ચસ્વની લડાઈ છે, અને એ વર્ચસ્વની લડાઈમાં ક્યાંક પોલીસ આમાં બલીનો બકરો બની ગઈ છે કે મારું વધારે ચાલે એટલે હું પોલીસને કહી દઉં કે તમારે આ જ રીતના વર્તવાનું છે, નહીં તો તમારે અમરેલીમાં નોકરી કરવી પણ મુશ્કેલ બની જશે. આવા કોઈક સંજોગો ઉભા થયા હોય તો જ એટલી ઝડપથી તપાસ પણ થાય, તો જ એટલી ઝડપથી રિમાન્ડ પણ માંગી લેવામાં આવે. અને એમ કે છે કે દીકરી નિર્દોષ છે, પોતે પોલીસ પોતે એફિડેવિટ કરીને આપે છે, સરકારી વકીલ પોતે એફિડેવિટ કરીને આપે છે, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ રિમાન્ડ માંગવાના હતા ત્યારે દીકરીના રિમાન્ડ કેમ માંગ્યા? આ તો મુદ્દો ઓકે. એટલો બધો ચગ્યો પછી તમારી બધાની આંખ ખુલી છે. ત્યાં પહેલા તો તંત્રની આંખ ખુલી જ નહોતી. ત્યારે જ્યારે બધાએ એક સાથે અવાજ ઉઠાવ્યો મીડિયાથી, સોશિયલ મીડિયાથી, ત્યારે ક્યાંક માયના કે નાના ભૂલ તો થઈ છે, છોકરીને સાક્ષી બનાવવાની હતી, એની બદલે આરોપી બનાવે. પણ તમે વિચાર કરો કે જો આ આટલો બધો પ્રકાશમાં કિસ્સો ન આવ્યો હોત તો હજી પણ છોકરી માટે કદાચ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોત. બીજો એક ડર ઓકે. ઉભો કરવા માંગતા હતા કે સરઘસ કાઢ્યું, હવે તમે બધાને એક મેસેજ કન્વે કરી દો કે તમે લોકો આ જે મુદ્દાઓની સાથે જેમની સામે આક્ષેપ કર્યા છે એમાંના, કે એમની સાથે સંકળાયેલા કોઈ પણની સામે આક્ષેપ કરશો
તો ભરાઈ જશો કાં તો તમારા આવા હાલ થશે. એટલે પોલીસને પણ આ પ્રમાણનું પ્રેશર હશે. ક્યાંક હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકારમાં ખૂબ આગળ કે ખૂબ આગળની હરોળમાં બેઠેલા નેતાઓનું પણ દબાણ હશે, તો જ બધા જ પ્રોટોકોલ ભૂલીને પોલીસ આ કામ કરી હોય. અને એવું જ હોય તો જ, નહીં તો કોઈ શક્ય છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને કોઈ બ્રેક કરી શકે? શક્ય છે કે 1 કલાકમાં કોઈ કેસ સોલ્વ કરી શકે? શક્ય છે કે તમે કોઈ પણને પૂછ્યા વગર સીધો વરઘોડો કાઢી દ્યો? કયો એવડો મોટો કેસ છે? કદાચ ચલો માની લઈએ કે બધા જ વાત સાચી છે. હું તો એવું કહું છું કે હજી FSL નો રિપોર્ટ બહાર પડશે તો એવા પણ આશ્ચર્યજનક વિગતો બહાર આવશે કે કદાચ આરોપી ફરિયાદી બની જાય ને ફરિયાદી જ આરોપી બની જાય. એટલે આ પણ શક્ય છે. આમાં અત્યારે જે પ્રમાણે જે દિશામાં આખી ઘટના જઈ રહી છે એ પ્રમાણે તો મને લાગે છે કે જ્યાં સુધી આની ક્લેરિટી નહીં થાય ત્યાં સુધી અમરેલીમાં ચર્ચાનો વિષય ફક્ત આ જ રહેશે અને સતત શંકાઓના ઘેરામાં પણ પોલીસ રહેવાની છે જો આનો સત્વરે નિકાલ ન આવે તો. જેનીબેન, વચ્ચે દિલીપભાઈ સંઘાણી બીજેપીના નેતાએ પાયલ ગોટીને જોબ ઓફર કરી હતી કે સહકારી ક્ષેત્રમાં જ્યાં કે ત્યાં આગળ એમને જોબ આપે, અને પાયલ ગોટી વચ્ચે એમને મળ્યા પણ હતા. એના અંગે તમારી પાયલ જોડે વાત થઈ હતી કે શું પરામર્શ થયો હતો તેઓ વચ્ચે? ના, એવી મારે નંદિનીબેન કોઈ જ વાત નથી થઈ. પણ જોબ ઓફર કરી હતી એના ભાગરૂપે જયારે દીકરી બહાર આવી ત્યાર પછીથી સતત મળવાના પ્રયત્ન દીકરી પણ પોતે સામેથી કરતી હતી, એટલા માટે કે ભાઈ કોઈને કાયમી નોકરી મળતી હોય તો કોઈ પણ જતી ન કરે, એ તો ઓબ્વિયસ છે. અને જયારે સહકારી આવી બેંક ને કે એવી સંસ્થાઓમાં જયારે નોકરી મળતી હોય, કાયમી હોય, ત્યારે મળવું કરતા પણ એ પોતે 10,000ની નોકરી કરતી હોય ને એને જો વધારે સારી નોકરી મળતી હોય તો હું માનું છું ત્યાં સુધી દરેક લોકો સ્વતંત્ર હોતા હોય છે, વ્યક્તિગત. અને પોતે કઈ દીકરી એટલી નાની પણ નથી, 25 વર્ષની છે, 4 વર્ષથી જોબ કરે છે, એટલે સભાનતાથી પોતાનો નિર્ણય પોતે જાતે લઈ શકે છે. એટલે હવે પછી જયારે બહાર આવી 3 તારીખે, એના પછી એને આગળ કોઈ પણ મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરવાનું મેં કીધું. અને જો હાઈકોર્ટમાં આ બધી જ તપાસ પૂરી થાય એના પછી કઈ રીતની એક્શન લે છે એના પછી હાઈકોર્ટમાં જવાના છીએ ત્યારે ફરીથી સંપર્ક કરવા માટે કીધેલું છે. પણ બાકી બધી ચર્ચાઓ મારે હજી સુધી થઈ નથી, નંદિનીબેન. ઓકે. હવે જે આ અમરેલીની ઘટના બની અને એમાં બધા નેતાઓ છે, આંદોલન થયું, મીડિયાનો સપોર્ટ રહ્યો, એ બધી વસ્તુઓ થઈ, પણ આવું ઘણી વખત ઘણી જગ્યાએ બનતું હોય છે. તો જેનીબેન, તમને લાગે છે કે દર જગ્યાએ આવું થાય એ શક્ય બની શકે? અને જો શક્ય ના બને તો જસ્ટિસ ડિનાય થઈ શકે કોઈને? આ તો કેવી વાત છે કે વર્ષોથી ચાલી આવતી આ બધી પ્રક્રિયા છે કે ક્યાંક એક જ સેમ પેટર્નના ગુનાઓ અનેક જગ્યાએ બનતા હોય પણ એક જગ્યાએ જસ્ટિસ મળે, બાકી બધી જગ્યાએ કદાચ ન પણ મળી શકે. એક જગ્યાએ કોઈ ઓકે. નિમિત્ત બનીને પહોંચી પણ જાય પણ બાકી બધી જગ્યાએ નિમિત્ત ન પણ બની શકે. આ પરિવારનો સંપર્ક થઈ શક્યો, બાકી અનેક એવા પરિવારો હશે કે જે કદાચ મારા સુધી, તમારા સુધી કે કોઈ પણ એવા અદના કાર્યકર્તાઓ સુધી ન પણ પહોંચી શકતા હોય, કાં તો એમને સૂઝ પણ નહીં પડતી હોય. તો ઘણા બધા લોકો, ઘણા નહીં, હું તો કહેવા માંગીશ કે 80% લોકો સાચા ન્યાયથી વંચિત રહી જતા હોય છે. અને આ ફક્ત ગુજરાતની અમરેલીની વાત નહીં, પણ આખા દેશની વાત હું કરી રહી છું. એટલા માટે ઓકે. કે ક્યાંક સમજનો પણ અભાવ હોય, ક્યાંક ડર પણ એટલો બધો હોય, ક્યાંક કોર્ટ કચેરી ને પોલીસના તંત્રનો ભય પણ અંદર એક આમ બેસી ગયેલો હોય કે આ બધી માથાકૂટમાં ચક્કરમાં આપણે નથી પડવું, ચૂપચાપ શાંતિથી નીકળી જાય તો કોઈ ન્યાયની માંગણી નથી કરવી. આ તો પાયલ છે, એને પોતાને સોશિયલ મીડિયા, પોલિટિકલ બધા જ પ્રકારના બધી પાર્ટીઓના સપોર્ટ મળ્યા. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં પણ એના આગેવાનોનો થોડો જે સ્ટેટમેન્ટ આપ્યા એનો સપોર્ટ મળ્યો તો કદાચ એને હિંમત આવી કે ના, મારે ન્યાય જોઈએ છે, પોલીસો સસ્પેન્ડ થવા જોઈએ, હું પોતે હાઈકોર્ટમાં જઈશ. બાકી એવી અનેક જગ્યાએ અન્યાય થાય છે. આ 2 દિવસથી હું જે આંદોલન ઉપમાં જઈ રહી છું એ આંદોલનમાં બહેનોને ભાઈઓએ મારેલી છે. અને ખૂબ પેલી રીતના મારેલી છે, બર્બરતાપૂર્વક મારેલી છે. તો પણ એમને પોતાને પણ ખબર નથી કે આ કાયદાનું ઉલ્લંઘન છે. કોઈ જેન્ટ્સ પોલીસ લેડીઝને ન મારી શકે, કોઈ અમારી લારી ગલ્લા ઊંધા ન વાળી શકે, કોઈ અમને રાત્રે આવી રીતના પકડી જ્યોતિ પકડીને સાથેની ઘસડી વાત ન કરો શકે. છો. હું તો આજે ગઈ ત્યારે મેં જોયું. એટલે આવા અનેક જગ્યાએ કિસ્સાઓ બનતા હોય જ્યાં આને આંખ ખોલનારું પરિવારનું કે વ્યક્તિનું
ન મળે તો ન્યાય નથી પણ મળતો. અને આપણે જોઈએ છે આપણા સમાજમાં આજુબાજુમાં અનેક લોકોને જોઈએ છે. એ બાબતમાં પાયલ અને આ જે આખો કાંડ થયો એ લોકોના પ્રકાશમાં આવ્યો તો એના નસીબ જ હું ગણી શકીશ કે એના વાહરે આટલા લોકો આવ્યા. ઘણી બધી જગ્યાઓ છે, નથી બહારે જઈ શકતા. ઓકે. અને જેનીબેન, છેલ્લી વાત આપે કીધું કે જે લેટરમાં કન્ટેન્ટ છે એની પણ ઇન્ક્વાયરીની માંગ કરશો, તો એ પર્સનલ લેવલે કે એઝ કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરવામાં આવશે? અમરેલીના જેટલા લોકલ લીડર્સ છે એ કોંગ્રેસ પાર્ટીના હોય, બાકી સામાજિક આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, બધાની સાથે ચર્ચા કરીને, કારણ કે આ ઇસ્યુ એ કોંગ્રેસ પૂરતો સીમિત નથી. ગામે ગામમાં દારૂ મળતો થઈ ગયો છે, રેતીનું ખનન થાય છે, એ જગ જાહેર ખુલ્લી દેખીતી નરી આંખે જોઈ શકાય એવી વાસ્તવિકતા છે. આખી એ ઘટના થઈ ત્યાં સુધી ખબર નહોતી પડતી કે અહીંયા રેતીનું ખનન થાય છે, પણ જ્યારથી આ બધી તપાસ ચાલુ થઈ છે તો 70 ડમ્પર પકડાવા માંડ્યા. એનો મતલબ તો એવો ઓકે. થયો કે એમને ખબર હતું, બધું થતું જ હતું, પણ આ તો હવે એક ઉપર સિસ્ટમમાં દેખાડવું પડશે કે તમે શું કરી રહ્યા છો. એક ગામના સરપંચ રોનકભાઈ એબીપી અસ્મિતામાં અનેક વખત બોલે છે કે ગામના સરપંચો પોતે સીસીટીવી લગાડીને પોલીસમાં આપે છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવામાં આવતું. એટલે જે પણ થાય છે એ તંત્રની દેખરેખ હેઠળ જ થાય છે, અને એમની મીઠી નજર કે મીઠી ભાગીદારી આ બંનેની સાથે રહીને જ થાય છે. પણ હવે આવનારા સમયમાં દરેકે દરેક ગામે ગામ જઈને જાગૃતિ લાવવી પડશે કે આવું કંઈ પણ તમારી આસપાસ ઘટનાઓ થતી હોય તો ખુલ્લી આંખે એનો વિરોધ કરો, સંગઠિત થઈને આવનારી પેઢી આનામાં હોમાઈ ન જાય એના માટેના પ્રયાસો અત્યારથી શરૂઆત કરો. એટલે બધા સાથે ચર્ચા કરીને આગામી રણનીતિની પણ શરૂઆત અમરેલીના લોકો માટે, એટલે એમના લોકોના હિત માટે કરવાનો પ્રયત્ન કરીશું. લોકોની સાથે ચર્ચા કરીશું ને પછી કેવી રીતના કરીએ છે એ આપને પણ જણાવીશું. નથી રાઈટ, ડેફિનેટલી. અને જેનીબેન, થેન્ક યુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે થેન્ક જોડાવા યુ. બદલ. થેન્ક યુ. નમસ્કાર.